નમસ્કાર 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 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છે ધોરણ 10 નું છઠ્ઠું યુનિટ આઈ લવ યુ ટીચર. મસ્ત મજાનો પાઠ છે. 1 થી 5 યુનિટ જે છે એ YouTube ચેનલ ની અંદર અપલોડ થઈ ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે આપણો ધોરણ 10 નો અડધો સિલેબસ સંપૂર્ણ આપણે પૂરો કરી દીધો છે. આ છે છઠ્ઠું યુનિટ, આજે શરૂ કરવાના છે આઈ લવ યુ ટીચર. તો ચલો વિદ્યાર્થી, ફટાફટ જો ચેનલ ની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો આજે આપણું આજનું યુનિટ જોઈએ, સ્ટડી 10 યુનિટ 6 આઈ લવ યુ ટીચર નો પાર્ટ 1 છે વિદ્યાર્થી મિત્રો. હવે સૌથી પહેલા કહી દો કે ભાઈ મેઇન કેરેક્ટર કોણ છે આમાં? હેલન એડમ્સ કેલર. હેલન એડમ્સ કેલર. પાર્ટની અંદર તમને હેલન કેલર જ કહે છે, પણ અહીંયા મેં આખું નામ લખેલું છે. બોર્ન એટલે કે એનો જન્મ છે જૂન 27, 1880 તુસ્કુમ્બિયા, અલાબામા, યુએસ થયો છે. આવું ચોપડીની અંદર નથી, પણ તમને વધારે માહિતી મળી રહે એટલા માટે મેં લખ્યું છે. અને ડાય જૂન 1, 1968 એજ 87 એટલે કે 87 વર્ષની ઉંમરે હેલન કેલર જે છે એનું મૃત્યુ થાય છે. એસ્ટોન, કનેકટિકટ, યુએસ. રેડી? આ જે તમે ફોટા જોવો છો વિદ્યાર્થી મિત્રો, એ હેલન કેલરના છે. રેડી? સરસ મજાના ફોટો મૂક્યા છે, જન્મ મૃત્યુ લખ્યું છે અને આખું એનું નામ લખ્યું છે. ચલો આપણે અભ્યાસ કરીએ હેલન કેલર વિશે. શું કહે છે? Helen Keller became deaf and blind when she was very young. Helen Keller deaf and blind. Deaf and blind એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા કીધું છે deaf and blind. આપણે પેન લઈ લઈએ વ્યવસ્થિત એટલે મજા આવે. Helen Keller became deaf and blind. deaf એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? બહેરું. deaf એટલે થાય બહેરું અને blind એટલે થાય અંધ. શું થાય? હેલન કેલર became એટલે બની, become નું ભૂતકાળનું રૂપ છે, became બની deaf and blind when એટલે કે જ્યારે she was very young એટલે કે ખૂબ નાની ઉંમર. હેલન કેલર જે છે એ નાની ઉંમરથી જ કેવી છે? deaf એટલે કે બહેરી અને blind એટલે કે અંધ છે, નાની ઉંમરથી જ. since she was deaf એટલે કે બહેરી હતી એના કારણે she did not learn to speak એટલે કે બોલતા. બહેરી હતી એના કારણે એ બોલતા શીખી નથી. જો સાંભળીએ, નાનું બાળક હોય, નાના બાળકને તમે એમ કહો મમ્મી બોલ, પપ્પા બોલ, એ સાંભળશે તો પછી ક્યારેક અનુકરણ કરશે, એ પ્રમાણે બોલવાની ટ્રાય કરશે. પણ જ્યારે હેલન કેલર તો બહેરી છે, એ તમે ગમે એટલું બોલો એ કાંઈ સાંભળવાની છે નહીં. અને સાથે સાથે અંધ પણ છે. હમણાં કદાચ જોઈ શકતી હોય તો તમે ચિત્ર બતાવી શકો, હાવભાવ કરી શકો, પણ સામે અંધ પણ છે, બહેરી પણ છે, એટલે ખૂબ મુશ્કેલ છે. એટલે ડીફ એટલે કે બહેરી, બ્લાઇન્ડ એટલે કે અંધ છે, બહેરી છે એના કારણે એ પણ બોલતા શીખી નથી. સો તેથી હર પેરેન્ટ્સ એટલે કે તેના માતા પિતા. કોના માતા પિતા? હેલન કેલરના માતા પિતા જે છે વેર એક્સ્ટ્રીમલી એટલે થાય અત્યંત. શું થાય? અત્યંત વરીડ એટલે કે ચિંતા કરે છે. હવે સ્વાભાવિક છે, જ્યારે પોતાનું બાળક આવી પરિસ્થિતિની અંદર હોય કે જે બહેરું છે, જે આંધળું છે, જે બોલી નથી શકતું, તો એના માતા પિતા જે છે એ ખૂબ ચિંતામાં છે, અત્યંત ખૂબ ચિંતામાં છે. they found, જો find નું ભૂતકાળનું રૂપ છે found એટલે મળ્યા. કોણ મળે છે? મિસ સુલિવન. નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મિસ સુલિવન a teacher, એક શિક્ષક છે for deaf and blind. deaf એટલે કે બહેરું અને blind એટલે કે આંધળું. કોના શિક્ષક છે? જો આમની શાળા પણ અલગ હોય વિદ્યાર્થી મિત્રો. આપણે જે કેમ સ્કૂલે જઈએ એમાં આપણને જે શિક્ષકો આવે એવી રીતના deaf and blind ના પણ અલગ શિક્ષકો હોય. તો મિસ સુલિવન જે છે એમને શિક્ષક મળે છે જે બહેરા વ્યક્તિઓને ભણાવે છે, જે આંધ વ્યક્તિઓને ભણાવે છે. A teacher for the deaf and blind કીધું છે. એવા શિક્ષક જે બહેરા અને આંધળા જે વિદ્યાર્થીઓ હોય, જે છોકરાઓ છોકરીઓ હોય એને શીખવે.
ધેટ ચેન્જ એટલે કે બદલી નાખો હેલેન્સ લાઈફ. અને આ શિક્ષક જે છે એ હેલનનું આખું જીવન પરિવર્તન કરી નાખે છે. આગળ આવશે કે કેવા કેવા પડાવમાંથી હેલન કેલર જે છે એ નીકળે છે. હેલન્સ લાઈફ. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ. ટર્નિંગ પોઈન્ટ એટલે કે વળાંક. એકાઉન્ટ ઓફ નો મતલબ તો એકાઉન્ટ એટલે ખાતું નહીં. અહીંયા બેંકમાં ખાતું હોય એવું એકાઉન્ટ, ઈ એકાઉન્ટ નહીં. એકાઉન્ટ એટલે કે એનો અહેવાલ, એના જીવન ચરિત્ર વિશે, હર લાઈફ પોતાના જીવન વિશે, ઇન હર ઓવન વર્ડ્સ. ઓવન વર્ડ્સ એટલે કે પોતાના શબ્દોમાં એને આ જે આપણને ધોરણ 10 ની અંદર જે પાઠ આપેલો છે પોતાના શબ્દની અંદર એને લખેલો છે. એના જીવન ચરિત્ર વિશે તમામ પ્રકારની માહિતી અહીં આપવામાં આવી છે. તો ચલો જોઈએ આપણે કે ભાઈ હેલન કેલર જે છે એ આંધળી, બહેરી અને બોલી નથી શકતી, તો એના જીવનમાં કેવા કેવા સંઘર્ષો થયા જોઈએ. શું કહે છે? સૌથી પહેલા જોઈએ, આઈ સ્ટીલ રિમેમ્બર. હેલન કેલર બોલે છે, આઈ સ્ટીલ રિમેમ્બર, મને હજુ સુધી યાદ છે, ધેટ મોર્નિંગ, પહેલી સવાર, ઓફ ધ યર 1887, 1887 ની મને એ સવાર હજુ યાદ છે. કઈ સવાર આવી ગઈ? આઈ વોઝ જસ્ટ 7 years, હું માત્ર કેટલા વર્ષની હતી? 7 વર્ષની હતી. ઓફ એજ ધેન માય ટીચર એન સુલિવન, મારા શિક્ષક જે એન સુલિવન જે છે ઈ કેમ એટલે કે આવ્યા હતા ટુ અવર હાઉસ, અમારા ઘરે, ધેટ ડે, પહેલા દિવસ. એમ કે છે કે ભાઈ 1887 ની મને એ સવાર હજુ સુધી યાદ છે કે મારા એન સુલિવન જે છે એ અમારા ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે, બીજા દિવસે, સી લેડ મી, લેડ એટલે કે લઈ જવું. આંધળા વ્યક્તિ હોય તો એ કેમ આપણે હાથ પકડી લઈ જઈએ, એટલે કે લેડ મી એટલે કે મને લઈ જાય છે, ઇનટુ હર રૂમ, તેના રૂમની અંદર, એન્ડ ગેવ મી અ ડોલ, અને મને એક ઢીંગલી આપે છે રમવા માટે. જો શું કહે છે, 1887 ની સવાર મને હજુ યાદ છે કે ભાઈ મારા એન સુલિવન જે ટીચર જે છે એ આવે છે અને મને એના રૂમમાં લઈ જાય છે અને મને એક ઢીંગલી રમવા માટે આપે છે. સરસ મજાનો ફોટો હેલન કેલરનો બાજુમાં આપેલો છે. શક્ય હોય એટલા વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા ચિત્ર મૂકવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરી અને તમને વધારે સમજાય. ચલો આગળ જોઈએ શું કહે છે. જે હવે જો કહી દો તમને, આ જે છે ને એ એના ટીચર જે છે એન સુલિવન છે અને આ છે એ હેલન કેલર છે. ચલો જોઈએ શું કહે છે. હા શું કહે છે, આઈ પ્લે વિથ ઇટ ફોર અ વાઇલ, એટલે કે જે એન સુલિવને એને ઢીંગલી આપી એ ઢીંગલીથી હેલન કેલર જે છે એ થોડી વાર માટે રમે છે. ધેન મિસ સુલિવન મેડ સમ ફિંગર મૂવમેન્ટ્સ એટલે કે આંગળીની મૂવમેન્ટ એટલે કે હલનચલન ક્યાં કરે છે? ઓન માય પામ, પામ એટલે કે હથેળીની. મિસ સુલિવન જે છે એ પોતાની આંગળીથી એના હથેળીની અંદર આમ હલનચલન કરે છે એટલે કે કંઈક લખે છે. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, કે ભાઈ આ જે એક્સપિરિયન્સ એટલે કે આ જે અનુભવ હતો એ એક્સાઇટિંગ એટલે કે રોમાંચિત કરી દેવો હતો. મજા આવી હેલન કેલરને. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ એટલે કે રસ પડો, ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. શું કીધું કે ભાઈ એ જે અનુભવ હતો જે મારા હથેળીમાં લખવાનો, મિસ સુલિવન જે છે મારી હથેળીમાં લખતી કંઈક ને કંઈક, એ જે છે અનુભવ જે છે રોમાંચિત કરી દેવો હતો અને એમાં એને રસ પડવા લાગ્યો. ધેટ પ્લે એટલે કે રમતમાં, એન્ડ સ્ટાર્ટેડ અને શરૂ કર્યું ઇમિટેટિંગ એટલે અનુકરણ કરવું. એના શિક્ષક જે પણ કઈ લખે એનું પાછળ અનુકરણ કરતું, એવું ને એવું જે કરતું. ધેમ મુવમેન્ટ શી મેડ વિથ હર ફિંગર, એની આંગળીઓ દ્વારા જે પણ કાંઈ મિસ સુલિવન જે છે એની હથેળીમાં લખે એનું ને એનું તે પાછું હેલન કેલર જે છે એ અનુકરણ કરતી. એટલે એ પણ સામે માની લ્યો કે મિસ સુલિવન કંઈક લખે એને સમજાય જાય પછી એ પાછું જે છે એ હેલન કેલર જે છે મિસ સુલિવનની હથેળીની અંદર લખે. તમે જો અહીંયા હાથ જે છે ચિત્રની અંદર જો હાથ પકડેલો જ છે. રેડી? ચલો જોઈએ. વેન આઈ ફાઇનલી સક્સીડ એટલે કે સફળતા થઈ, સફળ પ્રાપ્ત કરી. કે જ્યારે મને આમાં સફળતા પ્રાપ્ત થઈ કઈ વાતની અંદર, તો કે હથેળીની અંદરની જે પણ કાંઈ વાતચીત કરતા લખીને એમાં એને સફળતા પ્રાપ્ત થઈ. ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી જો યોગ્ય રીતે, બરાબર, સાચું. જ્યારે એમાં એ સફળ થઈ, આઈ વોઝ થ્રિલ, રોમાંચિત થઈ ગઈ. આઈ ડીડ નોટ નો, હું નથી જાણતી કે ધેટ એટલે કે આઈ વોઝ સ્પેલિંગ ડોલ, કે ભાઈ આ જે મારા હાથમાં ઢીંગલી છે એનું સ્પેલિંગ શું થાય છે? કે ડોલ સ્પેલિંગ થાય. જેવું તે મિસ સુલિવન જે છે એના હાથમાં સ્પેલિંગ કરે છે ડોલ, એવું જ તે જે છે હેલન કેલર જે છે પાછો રિપ્લાય આપે છે મિસ સુલિવનની હથેળીની અંદર અને એ જ સ્પેલિંગ જે છે એનું અનુકરણ કરી અને ફરીવાર પાછો લખે છે.
એટલે એને બરોબર સાચી રીતે યોગ્ય રીતે સ્પેલિંગ લખે છે એટલે એ જે છે રોમાંચિત થઈ જાય છે ભાઈ, એ જે એમાં સફળ થઈ જાય છે એ વસ્તુ કરવા માટે. વિચાર કરો, જે એક આંધળી વ્યક્તિ છે, જે એક બહેરી વ્યક્તિ છે, જે બોલી નથી શકતી, એવી વ્યક્તિને શીખવાડવું. હમણાં કદાચ જો આંધળી હોય અને સાંભળી શકતી હોય તો તે સરળ થઈ જાય, અથવા તો બહેરી હોય અને બોલી શકતી હોય તો એ કંઈક સફળ થઈ જાય, તો એ કંઈક આગળ વધે, તો એને જલ્દી શીખવી શકાય. પણ અહીંયા તો કેવું છે, ત્રણે ત્રણ વસ્તુ એની ખ્યાલ આવતી નથી. ચલો આગળ જોઈએ. હા, શું કહે છે? સમ ડેઝ લેટર, કેટલાક દિવસો પસાર થયા પછી, વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન, એટલે કે અમે અમારા ગાર્ડનની અંદર ચાલતા હતા, એટલે કે મિસ સુલિવન અને હેલન કેલર જે છે ગાર્ડનની અંદર ચાલતા હતા. સડનલી અચાનક માય ટીચર પુટ માય હેન્ડ, મારા શિક્ષક જે છે પુટ માય હેન્ડ એટલે કે મારો હાથ અંડર ધ વોટર ટેપ. ક્યાં રાખે છે? વોટર ટેપ. ટેપ એટલે થાય નળ. શું થાય? નળ. નળની નીચે મારો હાથ જે છે એન સુલિવન રાખે છે. એઝ ધ કુલ, કુલ એટલે કે ઠંડો, ફ્લો એટલે કે પ્રવાહ, ઓફ વોટર એટલે કે પાણીનો, રન ઓવર વન માય હેન્ડ, કે ભાઈ મારા એક હાથની અંદર જે છે એ પાણીનો પ્રવાહ વહે છે. સી સ્પેલ્ડ WATER એટલે કે વોટર ઓન માય અધર પામ. શું કહ્યું મિસ સુલિવને? એક હાથ જે હેલન કેલરનો એ નળ નીચે રાખે છે અને બીજા હાથની અંદર મિસ સુલિવન જે છે એ હથેળીમાં લખે છે સ્પેલિંગ. કયો સ્પેલિંગ લખે છે? WATER. એટલે જો એને ખબર પડી કે જે આ જે વસ્તુ જે છે મારા હાથની અંદર જે છે એ કઈ વસ્તુ છે, તો કે વોટર એટલે કે પાણી છે. જેવી રીતના પહેલે આ ઓલામાં કેમ ડોલ લઈને રમવા, ઢીંગલી રમવા માટે આપીને પછી એવો સ્પેલિંગ લખ્યો કે ભાઈ જે મારા હાથમાં જે આ પ્રકારની વસ્તુ જે છે એને ઢીંગલી કહેવાય. એવી જ રીતના હથેળી જે છે એ પાણી નીચે રાખે છે અને મિસ સુલિવન જે છે બીજા હથેળીની અંદર લખે છે સ્પેલિંગ ઓન માય અધર પામ. વી પ્લે ધીસ ગેમ એવરી ડે, દરરોજ આવી રમત રમતા. અ ટચિંગ ડિફરન્ટ એટલે કે અલગ ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ. આવી રીતના મિસ સુલિવન જે છે હેલન કેલર સાથે રોજ આવી રમત રમતા. રોજ કાંઈક ને કાંઈક વસ્તુ જે છે હેલન કેલરને રમવા આપે, એને સ્પર્શ કરાવે અને પછી બીજા હથેળીની અંદર એનો સ્પેલિંગ લખે. ઇટ અવેકન, અવેકન એટલે કે જાગૃત, જાગૃત. માય સોલ, મારી આત્માને જાગૃત કરી, એટલે કે એને ખબર પડવા લાગી કે ભાઈ દુનિયાની અંદર જે પણ કાંઈ વસ્તુ જે છે એ દરેક વસ્તુના નામ હોય છે. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. જો આવ્યું ને, આઈ કેમ ટુ નો, મને જાણવા મળ્યું કે એવરીથિંગ હેડ અ નેમ, કે ભાઈ દરેક વસ્તુના શું હોય છે? નામ હોય છે. અત્યાર સુધી એને નહોતી ખબર. કેમ? કારણ કે એક તો બહેરી હતી, આંધળી હતી અને બોલી નહોતી શકતી. નાવ each name gave a birth to a new thought. હવે દરેક નામ જે છે એ એક નવા જ વિચાર, each name gave birth to a new thought. thought એટલે કે વિચાર. હવે જે દરેક નામ જે છે એ કંઈક નવા જ વિચારને મને જન્મ આપે છે. વિચાર કરો, એક આંધળો વ્યક્તિ હોય એને આંખો મળી જાય તો એના માટે કેટલી સારી વાત કહેવાય. એક બહેરો જે છે એ સાંભળવા માંડે તો એને કેટલી ખુશી થાય. એક મૂંગો જે છે એ બોલતો થઈ જાય તો એના આત્માને કેટલી શાંતિ. તો એવી જ રીતના હેલન કેલર જે છે એને ખબર પડવા લાગી, એને સ્પેલિંગ કે ભાઈ દરેક વસ્તુના નામ હોય છે અને આ જે નામ જે છે એની અંદર નવા જ વિચારોને જન્મ આપે છે. સરસ મજાની સ્ટોરી છે. ચલો આગળ જોઈએ આપણે શું કહે છે. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ, દરેક ઓબ્જેક્ટ એટલે વસ્તુ, આઈ ટચ એટલે કે હું સ્પર્શ કરું છું, સિમ્સ એટલે કે લાગુ, ટુ થ્રોબ વિથ લાઈફ, દરેક વસ્તુને હું સ્પર્શ કરું છું ત્યારે મને લાગે છે કે ભાઈ આ દરેક વસ્તુ જે છે એ જીવંત વસ્તુ છે. દરેક વસ્તુનું નામ કાંઈક ને કાંઈક છે. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ, કનેક્ટેડ એટલે કે જોડાવું, વર્લ્ડ એટલે કે વિશ્વ સાથે, થ્રુ ઓલ ધ વર્ડ્સ, કે હવે હું આ દરેક શબ્દ સાથે સાથે હું આ વિશ્વ સાથે પણ જોડાઈ રહી છું. કારણ કે જો અત્યાર સુધી એને નથી ખબર કે ભાઈ દરેક વસ્તુના નામ હોય છે, પણ જેવું તે વસ્તુને સ્પર્શ કરે છે, જેવો તેનો સ્પેલિંગ જાણે છે, એનું નામ જાણે છે, એટલે એને દરેક વસ્તુ સાથે, દરેક વિશ્વની જે પણ કાંઈ વસ્તુ સાથે એને કનેક્ટ કરે છે, જોડે છે. એટલે કે એના દરેક નામની એને ખબર હોય છે. મિસ સુલિવન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક. યુઝ ટુ એટલે થાય અવારનવાર, ટેક મી એટલે કે મને લઈ જતા, લોંગ વોક એટલે કે ચાલવા માટે લઈ જતા. એવરી ડે, એવરી મોર્નિંગ, દરેક સવારે, દરરોજ સવારે.
આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન એટલે કે ઘણા બધા પ્રશ્નો હતા મારી પાસે તું આ એને પૂછવા માટે. જો હેલન કેલર પણ સામે પ્રશ્ન કરે છે. એને કીધું જો એને જેવી જ આમ વસ્તુ વિશે ખબર પડવા લાગી ને એટલે કે એને અંદરથી ઉત્સાહ જાગ્યો એટલે એની પાસે ઘણા બધા અસંખ્ય પ્રશ્નો હતા કે મિસ સુલિવન જે છે એન સુલિવન જે છે એને પૂછી શકે. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. પામ એટલે હથેળી. પામ એટલે શું થાય? હથેળી. So I would write something on her palm and in turn અને એના બદલામાં she would talk into my palm. એટલે કઈ રીતના? એટલે કે હેલન કેલરને કાંઈક પ્રશ્ન પૂછવો હોય વસ્તુ વિશે એટલે એન સુલિવનની હથેળીમાં કાંઈક પ્રશ્ન લખી એને જે પણ કાંઈ પૂછવો હોય બદલામાં એન સુલિવન જે છે એ મિસ સુલિવન જે હેલન કેલર જે છે એની હથેળીની અંદર એનો જવાબ એટલે આવું જે છે ને દરરોજ શરૂ થવા લાગ્યું કે ભાઈ જે પણ કાંઈ હેલન કેલરને પૂછવું હોય એ મિસ સુલિવન એન સુલિવન જે એના ટીચર હતા એની હથેળીમાં લખી અને એના બદલામાં એન સુલિવન જે છે એનો જવાબ કઈ રીતના આપે તો કે હેલન કેલરની હથેળીની અંદર. આવું જે છે એ શરૂ કઈ રીતના એઝ અ પીપલ લોકો ટોક ઇનટુ અ બેબી શેર એવી રીતના એન સુલિવન જે છે જવાબ આપતા કે જાણે લોકો જે છે કે નાના બાળકના કાનમાં કંઈક કહેતા એવી રીતના. માય ટીચર મારા શિક્ષક સેટિસ્ફાઈડ એટલે કે મને સંતુષ્ટ કરતા માય ક્યુરિયોસિટી એટલે થાય જિજ્ઞાસા. શું થાય? જિજ્ઞાસા. મારી જે પણ કાંઈ જિજ્ઞાસા હતી મારે જે વસ્તુ વિશે પણ કાંઈ જાણવું હોય એ દરેક વસ્તુનો મને જવાબ મારી જિજ્ઞાસાને સંતુષ્ટ કરતા શાંત કરતા. નાવ એવરીથિંગ એટલે કે દરેક વસ્તુ અરાઉન્ડ મી મારી આજુબાજુ જે પણ કાંઈ દરેક વસ્તુ જે છે વોઝ ફૂલ ઓફ લાઈફ જે જીવનથી ભરેલી છે લવ એન્ડ જોય. દરેક વસ્તુ કેનાથી ભરેલી છે? જોય એટલે કે આનંદ, લવ એટલે કે પ્રેમ અને લાઈફ એટલે કે જીવન. દરેક વસ્તુમાં કાંઈક ને કાંઈક મને શીખવા મળે છે, કાંઈક ને કાંઈક આનંદ મળે છે, પ્રેમ મળે છે. રેડી? ચલો આગળ જોઈએ. નાવ ધ સેકન્ડ સ્ટેજ. હવે આ પહેલું સ્ટેજ હતું. કયું પહેલું સ્ટેજ હતું? પહેલું સ્ટેજ એ હતું કે ભાઈ હેલન કેલર જે છે એને કોઈ કાંઈક ને કાંઈક વસ્તુ આપે. હવે એ વસ્તુનો જે છે એ સ્પેલિંગ જે છે એ મિસ સુલિવન એની હથેળીમાં લખે કે ભાઈ આને આ કહેવાય. દરરોજ આવું શરૂ રાખ્યું. બદલામાં હેલન કેલરને જો કાંઈક પૂછવું હોય તો એની એન સુલિવનની હથેળીમાં પૂછે. એન સુલિવન જે છે જવાબ જે છે હેલન કેલરની હથેળીની અંદર આપે. આવું જે શરૂ થઈ ગયું આ પહેલું સ્ટેજ હતું. એને ખબર પડી કે ભાઈ દરેક વસ્તુના અંદર જે છે એ નામ હોય છે. હવે કહે છે કે ધ સેકન્ડ સ્ટેજ એટલે કે બીજું સ્ટેજ હતું લર્નિંગ એટલે કે શીખવાનું વોઝ મોર ડિફિકલ્ટ એટલે અઘરું હતું. ઇટ વોઝ ઓલ્સો બેઝ ઓન ધ સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શ દ્વારા શીખવવાનું. સેન્સ ઓફ ટચ. મિસ સુલિવન વુડ સ્પીક એટલે કે બોલતા અ વર્ડ કોઈ પણ એક શબ્દ એન્ડ આસ્ક મી અને મને કહેતા ટુ ટચ હર લિપ્સ એટલે કે હોઠ. લિપ્સ એટલે શું થાય? હોઠ. એન્ડ થ્રોટ એટલે થાય ગળું. શું થાય? ગળું. એટ અ સ્લોલી એટલે કે ધીમેથી. શું કીધું? મિસ સુલિવન જે છે એ કાંઈક શબ્દ બોલે અને મને કહેતા ટુ ટચ હર લિપ્સ એના હોઠે સ્પર્શ કરવાનો એટલે કે ગળે સ્પર્શ કરવાનો. એટલે કે કઈ રીતના? મિસ સુલિવન જે પણ કાંઈ શબ્દ બોલે એટલે એક હાથ અહીંયા રાખવાનો અને એક હાથ અહીંયા ગળે આમ. એટલે મિસ સુલિવન જે પણ કાંઈ બોલે એટલે કે જે હોઠ જે છે એની હલનચલન જે થાય પછી આ ગળાનું જે વાઇબ્રેશન હોય એવી રીતના એને સેન્સ ઓફ ટચ આ બીજું સ્ટેજ આવું હતું કે આમ બોલે ડોલા તો અહીંયા તે વાઇબ્રેશન તમે જો કોઈ પણ શબ્દ બોલો તો અહીંયા વાઇબ્રેશન અને આ હોઠ આમ બીડેલા હોય ત્યાં બોલી શકે ન બોલી શકે એટલા માટે હોઠ જે છે એની મૂવમેન્ટ એની હલનચલન અને અહીંયા જે ગળાનું જે વાઇબ્રેશન હતું એના દ્વારા જે છે એન સુલિવન જે છે એને શીખવતા. એની રીત હોય આખી કે ભાઈ કઈ રીતના હોય. આઈ લર્ન હું શીખી ટુ સ્પીક એટલે કે બોલતા થ્રુ ધ મૂવમેન્ટ ઓફ ધ લિપ્સ. જો હવે બોલતા શીખ કઈ રીતના તો કે જે આ લિપ્સ જે છે એના હલનચલન અને જે આ ગળાના જે વાઇબ્રેશન છે એના કારણે એ હવે બોલતા શીખે છે. એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ એટલે ગળું. ગળાના જે વાઇબ્રેશન જે છે અને આ હોઠની જે પણ મૂવમેન્ટ છે એની હલનચલન છે એના કારણે એ ધીમે ધીમે જે છે એ હવે બોલતા પણ શીખે છે. વિચાર કરો કેવા શિક્ષક કહેવાય કે જે મૂંગાને બોલતા કરે, જે આંધળા જે બહેરું જે છે એને શીખવે. બહુ અઘરું કામ કહેવાય. જ્યારે આપણે તો બધું સાચું છે આંખ કાન નાક તેમ છતાંય આપણે નથી ભણવું. ચલો વેન આઈ અટડ એટલે ઉચ્ચારું અથવા તો બોલું.
માય ફર્સ્ટ વર્ડ, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, જ્યારે મેં મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો, ઇટ ગેવ મી અ બંડલલેસ, બંડલલેસ એટલે અત્યંત ખૂબ જ ડિલાઇટ એટલે કે આનંદ થયો. ડિલાઇટ એટલે શું થાય? આનંદ થયો. કે જ્યારે મેં મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો, જ્યારે હું મારો પહેલો શબ્દ બોલી, ત્યારે મને અત્યંત આનંદ થયો, અત્યંત મને આનંદ થયો, બહુ જ ખુશી થઈ, ખુશીનો પાર નો રહ્યો. એને બંડલલેસ કીધું ને, બંડલલેસ, જ્યારે એનો પહેલો શબ્દ એને ઉચ્ચાર્યો. રેડી? ચલો આગળ જોઈએ શું કે છે. હા, હવે કે છે નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ. હવે જો સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું, ટોકિંગ એટલે કે વાતચીત કરવાનું. કોની સાથે? વિથ માય ટોયસ એટલે કે હું રમકડા સાથે વાતચીત કરતી, સ્ટોન્સ પથ્થરો સાથે વાત કરતી, ટ્રીઝ વૃક્ષો સાથે વાત કરતી, એન્ડ બર્ડ્સ પક્ષીઓ સાથે વાત કરતી ઇન ધ ગાર્ડન. વિચાર કરો, રમકડા સાથે વાત કરે, પથ્થરો સાથે વાત કરે, વૃક્ષો સાથે વાત કરે, પક્ષીઓ સાથે વાત કરે. જો જેને કંઈક શીખવું હોય ને એ એની પદ્ધતિ ગોતી લે. મિસ સુલીવને ખાલી એને શીખવાડ્યું કે કઈ રીતના, પણ સામે એને પ્રેક્ટિસ તો પોતાની રીતના ચાલુ રાખે. એવી રીતના શિક્ષક તમને શીખવે, પણ જો એ કરે છે ને તમે આ પ્રવૃત્તિ ન કરો, જો એ કરે છે ને તમે પરિવાર ન કરો, તો તમને કોઈ દી આવડે નહીં. તો જો આયા એની હાથે એ પ્રેક્ટિસ કરી, જો રમકડા સાથે વાતચીત કરી, સ્ટોન પથ્થરો સાથે વાતચીત કરવાનું શરૂ, વૃક્ષો સાથે વાતચીત શરૂ કરી, બર્ડ પક્ષીઓ સાથે વાતચીત શરૂ કરી. હવે એકલા બોલતા ગાંડા ન સમજે કે આ તો ગાંડી થઈ ગઈ છે એન સુલીવન, એટલે સોરી એલન કેલર. પણ દુનિયાનો નિયમ છે, જ્યારે તમે કોઈ પણ વસ્તુની પાછળ ગાંડાની જેમ મહેનત કરો ત્યારે તમને સફળતા મળે અને મળે. આઈ ફેલ્ટ અમેઝ, અમેઝ એટલે આશ્ચર્ય છો, એન્ડ ડિલાઇટેડ આનંદ પણ થયો, એઝ માય સિસ્ટર રન ટુ મી એટલે કે દોડીને આવે છે, વેન આઈ કોલ હર જ્યારે મેં એને બોલાવી. જ્યારે હેલન કેલર જે છે એ પોતાની બેનને બોલાવે છે ત્યારે એની બેન જે છે એ દોડીને આવે છે. એનાથી એને ખૂબ જ આશ્ચર્ય પણ થાય છે અને ખૂબ જ આનંદ પણ થાય છે. એન્ડ અને માય ડોગ મારો કૂતરો ઓબે એટલે કે માનવું, માય કમાન્ડેડ મારો આદેશ, કમાન્ડેડ એટલે શું થાય? આદેશ. અને મારો કૂતરો જે છે મારો આદેશ મારું માને છે, અને મારી બેન જે છે એને બોલાવવાથી દોડીને આવે છે. આ જે બે ઘટના હતી, આ બે જે ક્રિયા હતી, મને ખૂબ આનંદ આપે છે અને ખૂબ આશ્ચર્ય મને થાય. આઈ વોઝ એબલ એટલે કે સક્ષમ છું, ટુ સ્પીક એટલે કે બોલવા, કે ભાઈ મને બોલતા આવડી ગયું. ઇટ વોઝ અ મિરેકલ એટલે શું થાય? મિરેકલ એટલે ચમત્કાર. અને આ કેવો હતો? ચમત્કાર. કારણ કે અત્યાર સુધી બોલતી નહોતી, હવે બોલતી થઈ. કૂતરો એના આદેશનું પાલન કરવા લાગ્યો, એની બેન જે છે એ બોલાવે એટલે એની બેન દોડીને આવી, એટલે એના જીવનની અંદર અને ખરેખર ચમત્કાર જ કહેવાય ને. કોઈ આંધળું વ્યક્તિ, બહેરું વ્યક્તિ, મૂંગું વ્યક્તિ, એ વ્યક્તિ જે છે એ આટલી પોઝિશન ઉપર આટલું જો શીખી શકે તો એના જીવનની અંદર એ ચમત્કાર થયો જ કહેવાય. ચલો આગળ જોઈએ. હા, શું કહે છે? વેન સ્ટડી સિરિયસલી, જો સિરિયસલી એટલે ગંભીરતાથી મહેનત કરતી હતી, અભ્યાસ કરતી હતી. ઇટ સીમ મોર લાઈક પ્લે ધેન વર્ક એટલે કે કામ, પ્લે એટલે કે રમ. એટલે કે ઇટ સીમ એટલે કે લાગતું, મોર લાઈક પ્લે ધેન વર્ક એટલે કે હું જે આ અભ્યાસ કરતી એ મને કામ કરતા રમવાનું વધારે લાગતું. જે અભ્યાસ કરતી એને કામ નહોતું લાગતું, એને શું લાગતું? એને એમ લાગતું કે ભાઈ હું કંઈક રમત રમું છું, એવી રીતના એ અભ્યાસને લેતી, એટલે એને મજા આવતી. વેનેવર જ્યારે એનીથિંગ ડિલાઇટેડ, જ્યારે એનીથિંગ એટલે કાંઈ પણ વસ્તુ મને જો આનંદ આપતી હોય, જે વસ્તુ મને આનંદ આપતી હોય, ઓર ઇન્ટરેસ્ટેડ જે વસ્તુમાં મને રસ હોય, મી એટલે કે મને, મિસ સુલીવન વુડ ટોક અબાઉટ ધેટ. મિસ સુલીવન જે છે એ વસ્તુ વિશે વાત કરે. કેવી વસ્તુ વિશે? કે હેલન કેલરને જે વસ્તુની અંદર રસ પડતો હોય, જે વસ્તુમાં એને આનંદ આવતો હોય, એ વસ્તુ વિશે હેલન કેલર જે છે એ વાત કરે. એજ કેવી રીતના? ઇફ સી વેર અ લિટલ એટલે કે નાની, ગર્લ હરસેલ્ફ કેવી રીતના વાત કરે કે જાણે મિસ સુલીવન જે છે એ નાની છોકરી હોય એવી રીતના હેલન કેલર સાથે વાત કરે. અને એની જે પણ કાંઈ જિજ્ઞાસા હોય, એને જે પણ વસ્તુની અંદર રસ પડતો હોય, જેમાં એને આનંદ આવતો હોય, દરેક વસ્તુ વિશે એને વાત કરે. સી ટોટ સબ્જેક્ટ લાઈક અ સાયન્સ એટલે કે વિજ્ઞાન, એને વિજ્ઞાન જેવા સબ્જેક્ટ શીખવાય. કેવી રીતના? મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ રસપ્રદ, ધેટ રિમેમ્બર એટલે કે યાદ રહી જવું, એવરીથિંગ દરેક વસ્તુ.
મને દરેક વસ્તુ યાદ રહી જાય એવી રીતના મિસ સુલીવને મને સાયન્સ એટલે કે વિજ્ઞાનનો સબ્જેક્ટ શીખવતા. રેડી? ચલો આગળ જોઈએ શું કે છે. હા, ફાઇનલી છેવટે માય ટીચર બિગન ટીચિંગ ટુ મી અ રીડ. હવે જો રીડ એટલે કે વાંચન. હવે એના શિક્ષક જે છે બિગન, બિગિનનું ભૂતકાળનું રૂપ છે બિગન. બિગન એટલે કે શરૂ કર્યું, ટીચિંગ એટલે કે શીખવવાનું, ટુ મી ટુ રીડ. રીડ એટલે કે હવે મને મારા શિક્ષક જે એન સુલીવન જે છે, મિસ સુલીવન જે છે, એને મને હવે વાંચતા શીખવવાનું શરૂ કર્યું. જો સૌથી પહેલા તો એન સુલીવને ક્યાંથી શરૂઆત કરી તો કે સૌથી પહેલા ઢીંગલી આપી અને એના સ્પેલિંગ કીધા. એટલે હેલનને ખબર પડી ભાઈ દુનિયાની અંદર જે પણ કાંઈ વસ્તુ જે છે એ દરેકના નામ હોય છે. પછી એને શું શીખવ્યું તો કે બોલતા શીખવ્યું. એટલે કે લિપ્સ એટલે કે એક હાથ અહીંયા રાખવાનો, એક હાથ અહીંયા ગરદન ઉપર ગળાએ રાખવાનો. એના લિપ્સની મૂવમેન્ટ અને ગરદનના વાઇબ્રેશનથી એને શું કરી તો કે બોલતા કરી. અને હવે શું કરે છે તો કે એને રીડ એટલે કે વાંચતા શીખવે છે. આઈ ફર્સ્ટ રીડ રેઝ. રેઝ વર્ડ એટલે કે ઉપસેલા. રેઝ એટલે શું થાય? ઉપસેલા. લેટર્સ એટલે કે અક્ષરો. સૌથી પહેલા એને વાંચવા કઈ રીતના શીખવ્યું? ઉપસેલા અક્ષરો દ્વારા. કારણ કે અંધ વ્યક્તિ માટે છે ને તમે ઓલી નોટ જોઈજો, નોટ હોય ને તો એમાં છે ને ઓલા જે લીટા કરેલા હોય જોઈજો, આમાં અટકો ને તો ઉપસેલા હોય. તો સૌથી પહેલા એને ક્યાંથી શરૂઆત કરી તો કે ઉપસેલા અક્ષરો સાથે શરૂઆત કરી. લેટર ત્યારબાદ રેડ વિથ બ્રેલ. બ્રેલ લિપિ આવે આખી. બ્રેલ જે છે એ આખી લિપિ આવે. લુઈસ બ્રેલ નામના વ્યક્તિએ આ બ્રેલ લિપિ જે છે એ શોધી હતી. આગળ ચિત્ર આવશે ત્યારે આપણે દેખાડીશું. હવે બ્રેલ પહેલા તો રેઝ લેટર એટલે કે ઉપસેલા શબ્દોથી એને શરૂઆત કરી અને ત્યારબાદ આગળ વધતા એને કઈ લિપિ પસંદ કરી તો કે બ્રેલ, જે અંધ વ્યક્તિઓ માટેની લિપિ હોય છે. આઈ લર્ન હું શીખી ટુ રાઇટ એટલે કે લખવાનું વિથ બોથ ઓર્ડિનરી એટલે થાય સામાન્ય એઝ વેલ એઝ બ્રેલ ટાઈપ રાઇટર. એટલે કે સામાન્ય ઓર્ડિનરી એટલે કે સામાન્ય રીતે પણ લખતા શીખી અને બ્રેલ લિપિમાં પણ લખતા શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ. વેલ એટલે કે સારું, ઓન માય પાથ એટલે કે મારા રસ્તા પર. એટલે કે કયા રસ્તા ઉપર? જ્યાં શીખવાનો જે રસ્તો જે છે, જે અભ્યાસનો રસ્તો જે છે એના ઉપર હેલન કેલર જે છે વેલ એટલે કે સારી રીતના આગળ વધતી હતી. બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. વેલ એજ્યુકેટેડ પર્સન, એજ્યુકેટેડ એટલે શિક્ષિત, પર્સન એટલે કે વ્યક્તિ. એક સારી શિક્ષિત વ્યક્તિ તરફ એના રસ્તા પર હેલન કેલર જે છે એ આગળ વધતી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ મને પૂરી કરવામાં આવતી ઓલ ધ પોસિબલ. પોસિબલ એટલે કે શક્ય હોય એટલે ઓપોર્ચ્યુનિટી એટલે થાય તકો. ઓપોર્ચ્યુનિટીઝ એટલે થાય તકો ટુ ડેવલપ માય એબિલિટીઝ. મારી ક્ષમતાને, મારી જે આકાંક્ષા જે છે, મારી જે ક્ષમતા જે છે એને વિકસાવવા માટે મને શક્ય હોય એટલી તમામ પ્રકારની સુવિધાઓ જે છે એ પૂરી પાડવામાં આવતી. તમામ પ્રકારની હેલન કેલરની જે પણ કાંઈ જરૂર હોય પૂરી પાડવામાં આવતી. આપણને કેમ આપણે મમ્મી પપ્પા જે છે આપણે અભ્યાસને લગતી તમામ જરૂરિયાતો પૂરી પાડે. સ્કૂલની ફીસ ભરે, ટ્યુશનની ફીસ ભરે, ચોપડા લાવી દે, બુકો લાવી દે, જ્યાં જે વસ્તુ તમે માગો એ હાજર કરે. તમામ જે છે એ વસ્તુ જે છે તમને પ્રોવાઈડ કરે. પણ તેમ છતાંય જો તમે અભ્યાસની અંદર આગળ ન વધો, તમે અભ્યાસમાં ધ્યાન ન રાખો તો એ પૈસા જે છે એ તમારા મા બાપના જે છે એ તમે બગાડ્યા કહેવાય. પણ હેલન કેલરની જેટલી પણ એને આવડત જે છે એને વિકસાવવા માટે જે પણ કંઈ શક્ય હોય એટલી તમામ પ્રકારની સુવિધા જે છે પૂરી પાડવામાં આવતી. અને સામે જો સુવિધા પૂરી પાડવામાં આવતી to develop my ability and I made the maximum use of them. જેટલી પણ એ સુવિધા પૂરી પાડવામાં આવતી, જેટલું પણ કાંઈ એને શીખવાડવામાં આવતી એ મેક્સિમમ એટલે કે એનું મહત્તમ જે છે યુઝ એટલે કે ઉપયોગ કરતી તેમ એટલે કે તેમ એની આવડત વિકસાવવા માટે જે પણ કાંઈ શક્ય હોય એટલી જે છે ઓપોર્ચ્યુનિટી તક પૂરી પાડવામાં આવે. એ તકોમાંથી એ મેક્સિમમ તક જે છે એને ઝડપી મેક્સિમમ તકનો ઉપયોગ કરે. અને આપણે કેવું છે, આપણને તકો પૂરી પાડવામાં આવે છે પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. તો આવી હેલન કેલરની સ્ટોરી હતી. રેડી? તો આ થઈ ગયું યુનિટ 1 આપણું, એનો પાર્ટ 1 થઈ ગયો છે. હવે પાર્ટ 2 જે છે એ નેક્સ્ટ ટાઈમ જે છે એ બીજા લેક્ચરની અંદર જે છે એ અપલોડ થશે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો સરસ મજાનું હેલન કેલર અને મિસ સુલીવન, એન સુલીવન નામના શિક્ષક જે છે એ બેયનું સંપૂર્ણ જે યુનિટ જે છે એ રસપ્રદ છે. આગળ આપણે જોઈશું પાર્ટ 2 ની અંદર ભાઈ હેલન કેલર જે છે આગળ કઈ રીતના વધે છે, એન સુલીવન જે છે એ કઈ રીતના શીખવે છે. હજુ આ તો 50% પાર્ટ નથી. જે હવે પછીનો જે પાર્ટ જે છે એ ખૂબ જ રસપ્રદ ભાગ આવશે. એમાં કઈ રીતના હેલન કેલર જે છે એ આગળ વધે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો અમારી સાથે બના રહેજો. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો. જય હિન્દ, જય ભારત.